બધેથી પહેલા આપણે વાહળીનું જોઈએ. આ વાહળી કેટલી ભાગ્યશાળી હશે કે એક તો ભગવાનના હોઠનો એને તકિયો મળ્યો. વાહળી કેટલી ભાગ્યશાળી હશે કે ભગવાનના હોઠનો એને તકિયો મળ્યો છે. ત્યાંથી આગળ જાઓ તો સ્વયં બ્રહ્મ જગતનો નાથ ભગવાન કૃષ્ણ વાહળીના પગ દબાવે. વાહળીના આંગળાના ટેરવાથી પ્રભુ એના પગ દબાવે છે. અને એટલું જ નહીં, વગાડી લીધા પછી ફેંકી નથી દેતા. વગાડી લીધા પછી ભગવાન એને કમરમાં તેડે છે. ત્યારે ગોપીઓ કહે, વાહળી તારા કેટલા જન્મની કમાણી કે ભગવાનની કમરમાં સમાણી છો બાપ. વાહળી તારા કેટલા જન્મની કમાણી.